કેશોદ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે સાયબર ફ્રોડથી બચવા જરૂરી સૂચના આપી હતી। સાયબર ક્રાઇમનો મુખ્ય ઉદ્દેશ તમારી પાસે પૈસાથી માંગણી કરવી અને તમારા પર્સનલ ડેટાની ચોરી કરવી વગેરે હોય છે। તેની સામે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરી જિલ્લા મથકે સાયબર ક્રાઇમની શાખા આધુનિક સાધનો એક્સપોર્ટની ટીમ ફાળવવામાં આવી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવની ઉપસ્થિતિમાં જૂનાગઢ સાયબર ક્રાઇમ બ્રાન્ચના એક્સપોર્ટ દ્વારા વેપારી આગેવાનો અને નગર શ્રેષ્ઠીઓને સાયબર ક્રાઇમ જાગૃતિ અંગેની બેઠક મળી છે। સાયબર ફ્રોડથી બચવા જરૂરી સૂચના આપી છે। સમગ્ર દેશ દુનિયામાં સાયબર ક્રાઇમમાં સતત વધારો થતો જોવા મળે છે, ત્યારે દેશભરમાં વર્ષ જાન્યુઆરી 2024 થી મે 2024માં 5 મહિનામાં જ ₹503,91,28,478નું ફ્રોડ થયું હતું, જેને લઈને લોક જાગૃતિ લાવવા માટે મીટિંગ યોજી છે। આગેવાનો અને નગર શ્રેષ્ઠીઓના માધ્યમથી જરૂરી સૂચનાઓ જનતાને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। સમગ્ર દેશ દુનિયામાં સાયબર ક્રાઇમમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેને લઈને સામાન્ય જનતાના પરસેવાની કમાણી ફ્રોડ કરનાર લઈ જાય છે। તે કેટલાક લોકો દેવું કરી પણ આ સાયબર ક્રાઇમમાં ભોગ બનતા જોવા મળી રહ્યા છે। સાયબર ફ્રોડથી લોકો જાગૃત બને અને લોકોની મહેનતના રૂપિયા બચે તે માટે કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા મીટિંગ યોજીને એક્સપોર્ટ મારફતે લોકોને જરૂરી સૂચનો કર્યા હતા। પીએન નંબર તેમજ ઓટીપી, સીવી તેમજ ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપશો નહીં અને સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિઓને વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ તેમજ એક્સેપ્ટ કરતા પહેલા વિચારો। કોઈ કાર્ડ, સિમ કાર્ડ વેલિડિટી કે કેવાયસી રિન્યુ તેમજ બેંક ખાતું ચાલુ, બંધ, એક્ટિવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો અને પાસવર્ડને સુરક્ષિત રાખો અને નિયમિતપણે બદલો અને વેબસાઇટમાં 111105 ખાસ જુઓ। ફ્રી લોન અને ફ્રી ઇન્ટરનેટ તેમજ ફ્રી ગિફ્ટ જેવી લાંચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક ક્લિક કરશો નહીં। સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરો તો આપશો નહીં। ફ્રી ગેમ એપ્લિકેશન તેમજ ફ્રી ગિફ્ટ તેમજ કેશ વાઉચર ના નામે આવતી લિંકથી આપનો મોબાઈલ હેક થઈ શકે છે, જેથી લિંક પર ક્લિક કરવી નહીં। સાયબર ગઠિયાઓ ફેક આઈડી ઊભી કરીને છેતરપિંડી કરતા હોય છે, જેમ કે બેંક મેનેજર, આર્મી ઓફિસર, કસ્ટમર ઓફિસર તેમજ પોલીસ ઓફિસર વગેરે। ઓનલાઈન શોપિંગ ફ્રોડ, જેમાં લોકોને અલગ અલગ ડિસ્કાઉન્ટની સ્કીમ બતાવી છેતરપિંડી કરવામાં આવે છે। ઓનલાઈન લિંક ફ્રોડ, જેમાં મોબાઈલમાં એક લિંક આપવામાં આવે છે, લિંક પર ક્લિક કરતા જ આપણા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, જેથી અજાણી લિંક પર ક્લિક કરશો નહીં। આપના મોબાઈલ બેન્કિંગ સંબંધિત એપ્લિકેશન, ફિંગરપ્રિન્ટ પેટર્ન અને પાસવર્ડ લોક સુવિધાનો ઉપયોગ કરીને સ્ટેપ સિક્યુરિટી સુરક્ષિત કરો અને પોલીસ, બેંક કર્મચારી, કસ્ટમર અને એક્સાઇઝ અધિકારી તેમજ આવતા ફેક કોલથી સતર્ક રહો અને અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા ખરાઈ કરો। સમગ્ર રાજ્યમાં જૂનાગઢ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે। સાયબર ફ્રોડ કરતા ઇસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી ઉપરાંત ભોગ બનેલા લોકોને માતબર રકમ પરત અપાવેલ છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।